રાધનપુરમાં મહંત કરશનદાસ બાપુની અધ્યક્ષતામાં રોહિત સમાજનું નવું સામાજિક બંધારણ જાહેર કરાયું। રોહિત સમાજના સામાજિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ ઉપસ્થિત રહ્યા। રાધનપુર પાલનપુર નેશનલ હાઈવે રોડ ભાડિયા બસ સ્ટેશનની સામે આવેલ ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર સંચાલિત શ્રી સ્વામી સચ્ચિદાનંદ ગાયત્રી માધ્યમિક સંકુલ ખાતે રાધનપુર સમી મુજપુર વારાહી 4 ગોળ શ્રી રોહિતદાસ વંશી બાણુ ગામના સામાજિક બંધારણનું વિમોચન ભીડભંજન હનુમાનજી મંદિર લાલદાસ બાપુની મઢીના મહંત કરશનદાસ બાપુના અધ્યક્ષસ્થાને યોજાયું હતું। રોહિત સમાજના 14 જેટલા સામાજિક પ્રસંગોમાં સમાજના બંધારણ મુજબ પ્રસંગોનું અમલીકરણ કરવા રોહિત સમાજના ભાઈઓએ હાંકલ કરવામાં આવ્યું। કુરિવાજો તેમજ ખોટા ખર્ચાઓથી દૂર રહી તેમજ દરેક સામાજિક પ્રસંગોમાં શિક્ષણ ક્ષેત્રે દાન આપવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો। શિક્ષિત સમાજ ઉજળો સમાજના સૂત્રો સાથે આ પ્રસંગે ઉપસ્થિત વીરચંદભાઈ મકવાણા રાધનપુર, રમેશભાઈ મકવાણા સિનાડ, મોહનભાઈ આલાભાઈ મકવાણા, સોમાભાઈ મકવાણા ઝાંઝણસર, દેવસીભાઈ ઓખાભાઈ સમી, ગાંડાભાઈ પરમાર બાષ્પા, કરશનભાઈ સંખેશ્વર, શિવાભાઈ મુજપુર, બાબુભાઈ પરમાર જાવંત્રી, ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ રણછોડભાઈ મકવાણા, ગણપતભાઈ હરિભાઈ પરમાર, હનુમાનપુરા સહિત રોહિત સમાજના સામાજિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। જય રોહિદાસ। આજની તારીખ 8/3/2026ના રોજ બાણુ ગામ ભેગા થઈને જે અમારા સંત રોહિદાસ વંશીનું બાણુ ગામનું જે બંધારણ ઘડ્યું છે એ અમારે બધાને સ્વીકાર્ય છે અને આ બંધારણ ઘડવા માટેનું મુખ્ય કારણ એ હતું કે અત્યારની જનરેશન જોતા જે વધારાના ખર્ચા વધી ગયા છે એ ખર્ચાઓ દૂર કરવા જે અમે 14 કલમ બનાવી છે એ અમુક કલમમાં અમુક રસ્મોમાં જે વધારાના ખર્ચા થતા હતા એ બધા દૂર કરી એને સારી રીતે પાલન કરીશું અને આ જે વધારાના ખર્ચાઓ અને બધું જે પણ રીતે ઉલ્લંઘન કરશે એના માટે સમાજ જે પણ કાંઈ દંડ નિર્ણય કર્યો છે એ બધાને સ્વીકાર્ય છે। અને આજે બાબા સાહેબનું જે મંતવ્ય છે બંધારણનો કે એકત્રિત થાવ, સંગઠિત થાવ અને શિક્ષિત બનો, આ શિક્ષણ માટેનું બંધારણની અંદર વધારેમાં વધારે ભાર મૂકવામાં આવ્યો છે। એ માટે હું તહે દિલથી સમાજને ધન્યવાદ આપું છું। મારું નામ ગણપત પરમાર હરિભાઈ। આજ રોજ તારીખ 8/3/2026ના રોજ આજે બંધારણનું વિમોચન સંસ્થા ખાતે બાણુ પરગણાનું કરવામાં આવ્યું, જે બહુ ગૌરવની વાત છે। સમાજ બાણુ એક તાંતણે જોડાઈ ગયો અને આનું અમે તટસ્થપણે પાલન કરશું અને દરેકને કરવા માટે પ્રેરિત કરશું અને સમાજ એક સાથે જોડાયેલો રહે એ જ અમારી તો ભાવના છે। અને હું ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ તરીકે સમાજના આવનાર પેઢી માટે શિક્ષણ અને એકતા આ બે વસ્તુ અત્યંત જરૂરી છે। આવતી એ પેઢીને આના માટે એ વધુને વધુ સારી જોગવાઈઓ મળે, સારું દરેક બાબતમાં દોરી સંચાર થાય અને સમાજ જોડાયેલો એ જ મહત્ત્વ છે અને શિક્ષણ ઉપર વધુને વધુ ભાર મૂકવામાં આવે। જય રવિદાસ। બસ હું પ્રમુખ વતી આટલું જ મારું। 4 પરગણા બાણુ ગોળ સંત શ્રી રોહિદાસ વંશી વઢિયાર જતોડા પરગણા બંધારણ આજ રોજ ભાડિયા મુકામે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના શૈક્ષણિક સંકુલમાં સમાજ દ્વારા તૈયાર કરાયેલ આજના સમયની માંગ, મોંઘવારી અને શિક્ષણની જરૂરિયાતોને ધ્યાન રાખી અને સમાજના વડીલો અગ્રણીઓ એમના સૂચનો સ્વીકારી અને બંધારણ કમિટીએ મુસદ્દો તૈયાર કર્યો। આખરી ઓપ આપી બંધારણની પુસ્તિકાને ગઠિત કરી પ્રેસ મુદ્રિત કરી અને આજ રોજ છપાઈ એનો વિતરણ અને વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હું સૌ સાથી મિત્રો, પત્રકાર મિત્રો, સમાજના અગ્રણીઓ અને રોહિત સમાજના તમામ નામી અનામી આગેવાનો, વડીલો, મિત્રો અને યુવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ। જય ભીમ। સોમાભાઈ દેવજીભાઈ સોલંકી, મુકામ ઝાંઝણસર, તાલુકો સાંતલપુર। મોહનભાઈ આલાભાઈ મકવાણા વારાહી 1 થી 14 કલમ સુધીનો અમે સુધારા કર્યા છે। આખી પત્રિકા નવી બનાવી છે। બાણુ ગામનો અમારો ગોર છે, એ બાણુ ગામ એકત્ર કરી અમે દરેકને સાથમાં રાખી અમારી પત્રિકા નવી આજ તારીખથી બંધારણ કર્યું છે તે સૌ પાડવા માટે અમારે તત્પર છીએ।
આ નિયમનો કોઈ ભંગ કરશે? આ નિયમનો કોઈ ભંગ કરશે તેના માટે અમે અમુક દંડ કર્યા છે. કોઈના 11,000 કર્યા છે, કોઈના 1 લાખ કર્યા છે. જે અમારે સમાજને ઘટતો દંડ હશે એ પ્રમાણે અમે દંડ લેવાનું કરશું. એમ રમેશભાઈ શિવાભાઈ મકવાણા આજ રોજ તારીખ 8/3/2026ના રોજ અમારી બાણુની 4 પરગણાની બાણુના ગામની નાતનું બંધારણ બાંધવા માટે અહીંયા ભેગા થયેલા અને 1 થી 14 કલમનું બંધારણ બાંધ્યું અને સમાજમાં થતા ખોટા દારૂ જુગાર જેવી ખોટી બદીઓ દૂર થાય એનો બધાએ શપથ લીધા અને આ બંધારણ દરેક ગામ પાડશે અને પડાવશે. અમે પણ અમલ કરશું અને બીજાને અમલ કરાવશું. એ જ બસ. અસ્તુ. જય ભીમ.